નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે હનુમાન દાદાના 108 નામ સાંભળીશું. આ નામનો નિત્ય જાપ કરવાથી જીવનના બધા જ સંકટ કષ્ટ મટી જાય છે. હનુમાનજી આ પૃથ્વી પરના જાગ્રત દેવ છે. જે ભક્તો સાચી શ્રદ્ધાથી તેમની ભક્તિ આરાધના કરે છે, દાદા તેમની પર તરત જ પ્રસન્ન થાય છે. તો આજના આ વિડીયોમાં હનુમાનજીના 108 નામ ગુજરાતી અનુવાદમાં સાંભળીશું. બોલો જય શ્રી રામ, અંજની પુત્ર હનુમાનની જય. હે અંજની દેવીના પુત્ર, આપને હું નમસ્કાર કરું છું. હે પરમવીર પરાક્રમી દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે ઉન્નત ગાલવાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. અલખ્ય રત્નોની જેમ પૂજાતા દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે તત્વજ્ઞાનના દાતા, આપને હું નમસ્કાર કરું છું. સીતા માતાને વીંટી પ્રદાન કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. રાવણના અશોક વનને વેરાન કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. રાક્ષસોની સર્વ પ્રકારની માયાવીર આફતોનો નાશ કરનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ બંધનોથી મુક્ત રહી શ્રી રામની સેવામાં તત્પર રહેનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. આસુરી શક્તિનો નાશ કરી દેવી શક્તિને સ્થાપિત કરનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. આસુરોની તમામ અસ્ત્ર શસ્ત્રની વિદ્યાને નિષ્ફળ બનાવનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. રણ સંગ્રામમાં અસુરોનો બહાદુરીપૂર્વક સામનો કરી તેમનો વિનાશ કરનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. શ્રી રામ મંત્રમાં નિરંતર મગ્ન રહેનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. રાક્ષસોની સમસ્ત વ્યૂહરચનાને ભેદી તેમનો નાશ કરનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ ગ્રહોના આસુરી પ્રભાવના સંહારક દેવ, આપને હું નમસ્કાર કરું છું. પાંડુપુત્ર ભીમના સહાયક દેવ, આપને હું પ્રણામ કરું છું. આદિ વ્યાધિ ઉપાધિ સર્વ પ્રકારના દુઃખોનો નાશ કરનાર દેવને હું નમસ્કાર કરું છું. સમસ્ત લોકમાં ઈચ્છા શક્તિ અનુસાર ભ્રમણ કરવા શક્તિમાન દેવને હું પ્રણામ કરું છું. ચપળતા અને વેગીલી ગતિવાળા દેવ, આપને હું પ્રણામ કરું છું. પારિજાતના વૃક્ષ નીચે ધ્યાનસ્થ દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ મંત્ર જેમને સિદ્ધ છે એ મહાપ્રતાપી દેવને હું પ્રણામ કરું છું. હે દેવ, આપ સ્વયં તંત્ર સ્વરૂપ છો, આપની શક્તિને હું પ્રણામ કરું છું. સમસ્ત ગ્રહોનો સંચાર આપને આધીન છે હે પ્રતાપી દેવ, આપને હું નમસ્કાર કરું છું. સમસ્ત વાનર જાતિના પૂજનીય દેવ, આપને હું પ્રણામ કરું છું. વિરાટ સ્વરૂપના સ્વામી, આપને હું પ્રણામ કરું છું. સર્વ પ્રકારના રોગોને દૂર કરનાર તેમજ હઠીલા રોગોથી મુક્તિ અપાવનાર દેવને હું પ્રણામ કરું છું. સમસ્ત લોકમાં અતિ પ્રિય અને ખ્યાતિ પ્રાપ્ત દેવ, આપને હું નમસ્કાર કરું છું. નિર્બળમાં નિર્બળ જીવને પણ બળ પ્રદાન કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ પ્રકારની વિદ્યા તેમજ વૈભવ અને સુખના દાતા હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે દેવ, આપ જ સમસ્ત વાનર સેનાના સેનાપતિ છો, આપને હું પ્રણામ કરું છું. હે પ્રતાપી દેવ, આપ ભવિષ્યના જાણનારા છો, આપ કાળને પારખનારા છો, આપને હું પ્રણામ કરું છું. જેમણે યુવાન વયે પણ અણિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે એવા સંયમિત દેવ, આપને હું નમસ્કાર કરું છું. જેમને રત્નજડિત કુંડળ દીપી ઉઠે છે એવા પરાક્રમી દેવ, આપને હું પ્રણામ કરું છું. હે ગાંધર્વ વિદ્યાના વ્યાખ્યાતા, હે જ્ઞાન સ્વરૂપ દેવ, આપને હું પ્રણામ કરું છું. હે તત્વજ્ઞાનના પ્રતિનિધિ સ્વરૂપ દેવ, આપને હું પ્રણામ કરું છું. હે મહાબળવાન પરાક્રમી દેવ, આપના પરાક્રમને હું નતમસ્તક પ્રણામ કરું છું. કારાગૃહની પીડામાંથી મુક્તિ અપાવનાર દેવને હું નમસ્કાર કરું છું. જીવ માત્રને દુઃખોની હારમાળાથી મુક્તિ આપી સુખના દર્શન કરાવનાર દેવને હું નમસ્કાર કરું છું. ક્ષીરસાગરને ઓળંગવાને સમર્થ દેવને હું નમસ્કાર કરું છું. સર્વ વિદ્યા હસ્તગત છે એવા દેવને હું પ્રણામ કરું છું.
હે દેવ, આપે રામજીના દૂત તરીકે અત્યંત પ્રશંસનીય કાર્ય કર્યું છે. આપની કર્તવ્ય નિષ્ઠાને હું નમસ્કાર કરું છું. હે મહાપ્રતાપી દેવ, હે મહાપરાક્રમી દેવ, આપને હું પ્રણામ કરું છું. જેમનો વાનર કુળમાં જન્મ થયો અને પોતાના કુળને પોતાના પરાક્રમ દ્વારા યશ અપાવનાર એવા દેવ, આપને હું પ્રણામ કરું છું. રાજા કેસરીના સુપુત્ર, આપને નમસ્કાર કરું છું. રામચંદ્ર ભગવાનનો સંદેશો પહોંચાડી આપે સીતાજીના શોકનું નિવારણ કર્યું. હે સેવા પરાયણ દેવ, આપને નમસ્કાર કરું છું. માતા અંજનીના ગર્ભે જન્મ લઈ મહાન પરાક્રમ કર્યા એવા પ્રતાપી દેવને નમસ્કાર કરું છું. ઉગતા સૂર્યના પ્રકાશ સમાન દેવને નમસ્કાર કરું છું. પોતાના કાર્યો દ્વારા વિભીષણના પણ પ્રિય થયા અને સર્વ જગતમાં ખ્યાતિ પામનાર દેવને હું પ્રણામ કરું છું. 10 માથાવાળા મહાશક્તિશાળી રાવણના કુળનો નાશ કરનાર દેવને હું નમસ્કાર કરું છું. લક્ષ્મણજીના પ્રાણ બચાવનાર દેવને હું પ્રણામ કરું છું. જેમની કાયા ઇન્દ્રના વ્રજ સમાન મજબૂત છે, હે શક્તિશાળી દેવ, આપને હું નમસ્કાર કરું છું. તેજસ્વી કાંતિવાળા પરાક્રમી દેવને હું પ્રણામ કરું છું. હે અજરા અમર દેવ, આપને હું નમસ્કાર કરું છું. ભગવાન શ્રી રામચંદ્રની અનન્ય ભક્તિ કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. દૈત્યોને જેણે સફળ નથી થવા દીધા, અસુરોના સંહારક દેવ, આપને હું નમસ્કાર કરું છું. અક્ષનો નાશ કરી મુક્તિ અપાવનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. સુવર્ણમય કાંતિવાળા દેવને હું પ્રણામ કરું છું. 5 મુખોને ધારણ કરનારા મહાપ્રતાપી દેવને હું પ્રણામ કરું છું. અનેક ઐશ્વર્યોવાળી લંકાનો જેમણે નાશ કર્યો એવા પ્રતાપી દેવ, આપને હું વંદન કરું છું. જીવ માત્રના પૂજનીય દેવ, આપને નમસ્કાર કરું છું. સિંહિકાના પ્રાણનો નાશ કરી મુક્ત કરનાર દેવને નમસ્કાર કરું છું. ગંધમાદન પર્વતના નિવાસી દેવને નમસ્કાર કરું છું. રાક્ષસ રાજ રાવણની લંકા જેમને સળગાવી દીધી હતી એવા મહાપરાક્રમી દેવને નમસ્કાર કરું છું. રાજા સુગ્રીવજીના મહામંત્રી અને કાર્યકુશળ દેવને પ્રણામ કરું છું. પ્રબળ ધૈર્ય અને હિંમતના સ્વામીને નમસ્કાર કરું છું. સુરવીરોમાં પણ અતિ સુરવીર દેવને નમસ્કાર કરું છું. મહા આતંકી દૈત્યોનો કુળ સમેત નાશ કરનાર દેવને નમસ્કાર કરું છું. દેવો પણ જેમનું ભક્તિભાવથી પૂજન કરે છે એવા મહાતેજમય અને તેજસ્વી પ્રતિભાશાળી દેવને હું નમસ્કાર કરું છું. ભગવાન શ્રી રામચંદ્રજીની વીંટી સીતા માતાને આપનાર દેવને નમસ્કાર કરું છું. આત્મવિશ્વાસને જાગ્રત રાખનાર દેવને પ્રણામ કરું છું. ગુલાબી ચક્ષુવાળા સોહામણા દેવને પ્રણામ કરું છું. હે દેવ, સાગરરાજ મૈનાક પણ આપની રામભક્તિથી પ્રસન્ન થઈ પૂજન કરે છે એવા ધર્મપરાયણ દેવને પ્રણામ કરું છું. બાલ્યકાળમાં જેમને સૂર્યને ગળી જવાનું સામર્થ્ય બતાવ્યું હતું એવા મહાપરાક્રમી દેવને પ્રણામ કરું છું. જેમને પંચકર્મેન્દ્રિય અને પંચગ્રાંદીય ઉપર વિજય મેળવ્યો હતો એવા દેવને પ્રણામ કરું છું. રામ ભગવાન અને રાજા સુગ્રીવનું મિલન કરાવનાર મહાપરાક્રમી મહાવીર રાવણનો જેમણે ધ્વંસ કર્યો એવા મહાપરાક્રમી દેવને પ્રણામ કરું છું. હે દેવ, આપને રામચંદ્ર ભગવાન પ્રત્યે સ્ફટિક સમાન પારદર્શી અને નિર્મળ સ્નેહ છે. હે રામ ભક્ત દેવ, આપને નમસ્કાર કરું છું. તીવ્ર બુદ્ધિશાળી અને સર્વ ભેદ શાખાઓના જ્ઞાતા, આપને પ્રણામ કરું છું. હે દેવ, આપ સર્વ પ્રકારની વિદ્યામાં પાવરદા છો. આપને દેવી ભાષા સંસ્કૃત વ્યાકરણનું પણ સુંદર જ્ઞાન છે એવા મહાબુદ્ધિશાળી દેવને પ્રણામ કરું છું. આપ 4 કરકમળને ધારણ કરનારા છો, જેથી આપ અસાધારણ પરાક્રમ કરો છો. એ મહાપરાક્રમી દેવ, આપને નમસ્કાર હો. જીવ માત્રને ત્રાસ તેમજ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર દેવને પ્રણામ કરું છું. હે મહાન દેવ, આપ ભગવાન શિવના 11મા રુદ્ર તરીકે પણ પૂજાઓ છો. વળી ભગવાન રામચંદ્રજીએ પણ આપનો આભાર માન્યો છે એવા દેવને પ્રણામ કરું છું. ભક્તોને સદાય પ્રેમ કરનાર, તેમની સંભાળ રાખનાર દેવને પ્રણામ કરું છું. સંજીવની જડીબુટ્ટીને લાવનાર પરાક્રમી દેવને પ્રણામ કરું છું. કાળનું સત્યાર્થ નિવેદન કરનાર દેવને પ્રણામ કરું છું. ભગવાન રામચંદ્રજીના દૂતનું ઉમદા કાર્ય કરનાર દેવને પ્રણામ કરું છું.
પોતાના કાર્યનું નિષ્ઠાથી પાલન કરનાર દેવને પ્રણામ કરું છું. કાલનેમી અસુરનો સંહાર કરી રામની સેવામાં સદા હાજર રહેનાર દેવને પ્રણામ કરું છું. સર્વ વાનર કોટીના સ્વામી આપને પ્રણામ કરું છું. ભગવાન રામજીના વિનયી સેવક તરીકે જેમણે ભક્તિ કરી છે, અતિ પરાક્રમી છતાં જેઓ સદા નિરઅભિમાની છે, એવા દેવને પ્રણામ કરું છું. સદા શાંત છતાં વાયુ જેવા ચપળ ને એટલી જ તીવ્રતાથી ભક્તોના દુઃખ હરનાર દેવને પ્રણામ કરું છું. ભગવાન રામજીના મંત્રોચ્ચાર દ્વારા સદા પ્રસન્ન રહેનાર, શતખંતના અભિમાનનો અંત કરનાર દેવને પ્રણામ કરું છું. યોગીને શોભે તેવો વેશ ધારણ કરનાર, જેમના કપાળે કેસર ચંદન શોભે છે, તેવા દેવને પ્રણામ કરું છું. ભગવાન રામજીની લીલા ચરિત્રોને રસપૂર્વક સાંભળનાર, રામ કથાના પ્રેમી ભક્ત આપને પ્રણામ કરું છું. સીતા માતાના આભૂષણો દ્વારા સીતા માતાની ભાળ મેળવનાર દેવને પ્રણામ કરું છું. વજ્ર જેવા મજબૂત દેખાવવાળા દેવને પ્રણામ કરું છું. વજ્ર સમાન મજબૂત નખવાળા દેવને પ્રણામ કરું છું. જેમના પિતા સ્વયં મહાદેવ શંકર કહેવાય છે, તેવા દેવને પ્રણામ કરું છું. ઇન્દ્રજીતે યુદ્ધમાં છોડેલું મહાપ્રતાપી બ્રહ્માસ્ત્રને નિરર્થક બનાવનાર દેવને પ્રણામ કરું છું. મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથ પર ધજા ધારણ કરનાર દેવને પ્રણામ કરું છું. યુદ્ધમાં અવિરત બાણોનું ભેદન કરનાર દેવને પ્રણામ કરું છું. સર્વ દેવોની કૃપા પ્રાપ્ત કરનાર હે દેવ, હે દુઃખ હરતા આપને પ્રણામ કરું છું. સમસ્ત મનુષ્ય લોકના અતિ પ્રિય અને પૂજનીય દેવને પ્રણામ કરું છું. જાંબુવન જેવા અતિ જ્ઞાની અને અનુભવીનો પ્રેમ સંપાદન કરનાર દેવને પ્રણામ કરું છું. માતા સીતાજી તેમજ ભગવાન રામચંદ્રજીની ચરણ કમળની સેવામાં સદાય અગ્રેસર અને સેવાપરાયણ દેવ આપને હું કોટી કોટી નમસ્કાર કરું છું. બોલો શ્રી હનુમાનજીની જય, સિયાવર રામચંદ્રજીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યા શ્રી હનુમાનજીના 108 નામ ગુજરાતી ભાવાર્થમાં. આ 108 નામ સ્મરણ કે પઠન માત્રનો ખૂબ મહિમા છે. જે પણ કોઈ મનુષ્ય આ નામનો પાઠ કરે છે, તેના દુઃખ, સંકટ, ભય, પીડાનો નાશ થાય છે. મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય બજરંગબલી, જય શ્રી રામ જરૂરથી લખજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.